સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. મહાપુરુષે વાત કરી કે સંગ કરવો તો કાં સંતનો અને કાં સર્જન માણસનો સંગ કરાય. દુરીજનનો કોઈ જે સંગ કરાય નહીં. અને દુરીજન છે એ આપણને અધોગતિમાં લઈ જાય પણ સત્યને માર્ગે લઈ જાય નહીં. અને સુરીજન છે એનો સંગ કર્યો હોય તો એ નાવને બુડવા દે નહીં. ભલે કાંઠે ન લાવી શકે તો કાંઈ નહીં પણ બુડે તો નહીં જ. એટલે સંગત એવા નહીં કરવી. એટલે પાનબાઈ ને કહે છે ગંગા સતી કે સંગત્યું કરો તો પાનબાઈ એવા નહીં કરજો કે તમને ઉતારે ભાવ પાર. એવાની સંગત્યું કરવી. અને બેસવું તો એવારી બેસવું. એટલે મહાપુરુષે કીધું કે બેસી જોઈ તો ઊભું ન કરે એવારી બે. કે આપણે બેઠા હોય તો એ આપણે કીર્તિ ગવાવી જોઈએ. અને કીર્તિ ન ગવાય તો કાંઈ નહીં પણ અવગણના તો થાય નહીં. અને કોઈ પણ વસ્તુ તમે પોતાની માની એટલે એનું તળિયું આવશે આવશે ને આવશે. પૈસો હોય અને એ મારું છે ને એવું અભિમાન આવ્યું એટલે તળિયું આવશે આવશે ને આવશે. આપણે મકાન છણીએ છીએ તો એ તમે જોઈજો હવા અંદર લાવી હોય તો હવા નીકળવાની બારી પહેલાં મૂકવી પડે. હવા આવવાની બારી તમે પછી મૂકો તો હાલે પણ હવા નીકળવાની બારી તો પહેલાં મૂકવી. એટલે કોઈ પણ વૈભવ હોય તો આપણે કોઈ વસ્તુ નથી. 18 ભાર વનસ્પતિ અને કોઈ પણ વસ્તુ બનાવી તો પરમાત્માએ બનાવી. આપણી કોઈ વસ્તુ બનાવેલી છે નહીં. છતાં આપણે એકાબીજાને દેતા હોય તો બાધક બનીએ છે ને. આ મેં દીધું, આ મેં કર્યું, આ મારું છે. પણ તમારું છે હું? વિચાર કરો કે દેહ છે એ આપણો નથી. જો આપણો હોય તો આપણે મૂકીને જઈએ પીડ્યો રહે ને. અને કોઈ વસ્તુ હારી લઈ જાવ એવી ખરી. અને જે વસ્તુ તમે નક્કી કરો એ પરિપૂર્ણ નક્કી કરો. કોઈ પણ શબ્દ હોય અને નક્કી કરો એટલે એ પ્રગટ થાય ને એનું ફળ તમને મળે ને મળે. એક રાજા હતા. એ બહુ સારા માણસ હતા અને પ્રધાન હતા એ બહુ સારા હતા. અને બેયથી નક્કી કર્યું કે આપણે કાયમ આપણી શક્તિ પ્રમાણે થોડું જાજુ જે પોગાય દાન દેવું. અને કાયમિક માટે 2 જણા દાન દે. પ્રધાન એવા. પછી એની રાજને બધા માણસોય સારા, નોકર સાકર બધું પ્રભુમય. અને આખું રાજ્ય રજવાડું બધું સારું અને કાયમિક દાન દે. પછી રાજાએ એમ કીધું પ્રધાનને કે આપણે કાયમ દાન દઈએ છીએ પણ હવે એક નક્કી કરો કે આ બધા એમને મૂંગે મોઢે લઈ જાય તો એમ નથી કરવું. કાંઈ પણ શ્લોક બોલે એટલે આપણે દાન દેવા. જે આવડે મંત્ર બોલે હારા મળો પણ કાંઈક બોલે તો એ બાને એ નામ લે અને આપણે લેવાય તો કે સારું. એટલે કાયમિક માટે એમ દાન દે. એમાં એક બ્રાહ્મણ હાવ અભણ માણસ. હવે એની વાત સાંભળી કે મારે જાવું છે નગરમાં બધાને દાન દે છે મારે લેવું પણ એને કાંઈ આવડતું. એટલે કેળે વિચાર કરતાં હાલ્યા આવે છે ત્યાં વૈશમાં તળાવ આવ્યું અને તળાવમાં પાણીનો લોટો ભર્યો અને બેનો બધી કપડાં ધોત્યું છે ને એવું બધું હતું. ત્યાં માલપા પાડો એક પડેલો હતો બેઠેલો. પણ એ પાડાને એવા લખણ કે કોઈ બહેનોને કે દીકરીઓને એને કોઈને રંજાડે નહીં પણ ભાઈને કે પુરુષને ભાળી જાય એટલે એને મૂકે નહીં. એટલે બહેનોએ કીધું કે દાદા તો કે હા તમે કે લોટો ભર્યો પણ પાડાએ તમારી સામે દ્રષ્ટિ કરી છે એટલે તમે આયલા ભાગી જાઓ નકરી મૂકશે નહીં. એટલે તો એ વિચાર કરે કે આ બહેનું બીજું છે અને એની કોઈને પાણીમાં છે અને એ કાંઈ કરતો નથી મને શું કરશે એમ. ત્યાં તો ઊભો છો કે દાદા કે બધી બહેનોએ કીધું કે બ્રાહ્મણ છે ને આપણે બ્રાહ્મણ હત્યા લાગશે દાદા તમને હાથ જોડી તમે અહીં ઊભા ભાગી જાઓ કે નીકળી જાઓ. હવે એ વાત કરે છે ત્યાં પાણી ભરવા આવ્યો ને વાહે દોટ મૂકી ગોળ દાદા મોય અને પાડો પાછળ દોટ મૂકી દોડતા ભાગ્યા કે એક ઝાડ આમ ત્રાવું થઈ ગયેલું હતું. દાદા એ ઝાડ માથે સડી ગયા. હાથમાં પાણીનો લોટો અને ત્યાં સડી ગયા તો ઓલો પાડો અહીંયા આવીને માથા મીંડો મારવા ઝાડવારી. અને ગોળ દાદા બેલાખામાં બરોબર બેસી ગયા. ત્યાં તો ઓલી ભારે કરી કે ઓલા બેનીએ કીધું આબુ નીકળી ગયો તો હું ઘણો દૂર નીકળી જાત પણ હવે કરવું હોય ને બોલ્યો ને આલો ખહતો ન કે
દાદા આમને ધરું છે અને હાથમાંથી પાણી પડે પાડા માથે, એટલે કે જો આ પાણી નાખું ને કદાચ વયો જાય, બીજું જ ત્યાં કાંઈ મારવાનું રહ્યું ને. અને એ એમ કરતાં કરતાં ને બોલાઈ ગયો દાદાને. એ કે ગફલત ગફલત ફેર હે ઉપર રેડું પાણી, હે કાળિયા તારી વાત મેં જાણી. જો હું ગફલતમાં રહ્યો હોત તો કાળિયો મને તું આંબી. એ એમ બોલે છે કે ગફલત ગફલત ફેર હે ઉપર રેડે પાણી, હે કાળિયા તારી વાત મેં જાણી. એટલે બિચારા કે તારી વાત હું જાણી ગયો તો, જો આ ઝાડવું નહોત તો હું હોત. એ પાકું થઈ ગયું. હાલતા હાલતા પાડો ન્યાલો વયો ગયો, ઓલો પાણી બૂપી નાખ્યું ને એવું કર્યું. એટલે દાદા હાલતા ગયા, રજવાડામાં ગયા, પહોંચ્યા હતા હવા પર દી સડી ગયો. ઓલા બધા લઈ લઈને હામા મળ્યા અને ગોરદાદા ત્યાં જઈ સીડ્યા. ગોરદાદા જઈ સીડ્યા ત્યાં પ્રધાને કીધું કે રાજાની બે ઊભા થઈ જતા, ઊભા રહ્યો કે જે દાદા આવે છે એમ આપણે ઊભું થવાય નહીં. એટલે કીધું મહાપુરુષે કે સવારના પોરમાં વહેલા જાગવું, સથવારો અને આ માગવાનું અને મતવારો અને ભજન કરવું તે એટલે એને મતવારો કીધું. વહેલા હોવું જોવે, મોડું હોય નહીં. એ ઘડીક બેઠા ત્યાં ગોરદાદા આવ્યા એટલે બધા કોઈ ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલ્યા, કોઈ રામનો બોલ્યા, કોઈ કૃષ્ણનો બોલ્યા, કોઈ રાધે શ્યામીના બોલ્યા. એમ બધા મંત્ર બોલતા ગયા અને લેતા ગયા. હવે આ ગોરદાદા મંત્ર બોલ્યા કે ગફલત ગફલત ફેર હે ઉપર રેડ્યું પાણી, હે કાળિયા તારી વાત મેં જાણી. અને નવો મંત્ર લાગ્યો રાજાને. રાજા કે પ્રધાન તો કે લખી લે. મંત્ર લખાવી લીધો, પાકો બોલાવી. એ કે કાલ હું બેહું ને મારે સામે આ મંત્ર લખાવી નાખજો. કે રાજા રોજ સિંહાસન માથે બેન સામે મંત્ર રોજ ત્યાં નજર જાય અને બોલાવી લે. આમ કરતાં કરતાં 4-6 મહિના થયા. કેટલા? 6 મહિના જેવું છું. એટલે મંત્ર આર પાર થઈ ગયો, પાકો થઈ ગયો. એમાં બધા એના રાજની મારી પાસે સધર હતા, પણ એમ કરતાં કરતાં બુદ્ધિ બગડી. એ કે રોજ દઈ દે ને લૂંટાવી દે. પ્રધાન કે આવું બધું કરે અને હજામત કરવા 8 દિન 8 દિવાણંદ આવે એ રાજનો. તેને કીધું કે કોઈને કે નહીં તે એક વાત કરું. તો કે હું આ વખતે તું જ્યારે દાઢી કરવા રાજાની આવી ને ત્યારે બોસું તારે ઉડાડી દેવાનું અને આ રાજમાં હું રાજા બની જાય ને તારે પ્રધાન બની જાવ, આપણા બેનો ભાગ થઈ જાય. પણ કોઈને કહેવાનું નહીં. તો કે કાંઈ વાંધો નહીં, આ પાકું કરી લીધું. આવતો ગુરુવાર આવ્યો અને ઓલો હજામત કરવા આવ્યો, દાઢી કરવા રાજાની. કોથળી માલો હજાયો કાઢ્યો અને ઓલી હલી કાઢી, પાણી રેડતો થાય ને આમ ઘસતો થાય. પાણી રેડે ને આમ ઘસે. હજી પાનું કાઢે છે ત્યાં ઓલા રાજાને મંત્ર યાદ આવી ગયો. હજી દાઢી બાઢી તો કાંઈ કરવાની કરી નહીં, હજી તો ધાર કાઢે ત્યાં હજાયા. ત્યાં રાજા બોલ્યા. એ કે ઘસરત ઘસરત ફેર હે ઉપર રેડે પાણી, હે કાળિયા તારી વાત મેં. રાજા બોલ્યા. ઓલા નાથમાં હજાયો પડી ગયો અને પગમાં પડી ગયો. એ રાજાજી મને માફ કરી ગયો. તો કે ઘસરત ઘસરત ફેર હે ઉપર રેડે પાણી, હે કાળિયા તારી વાત મેં. હવે એનું નામ કાળિયો, એ રાજાને ખબર નહીં. રાજાને ખબર નહીં. આ તો પ્રધાન બે કરેલું. પણ બોલ્યું શું છે કે રાજ્ય રટણ થઈ ગયું ને, આ પર્સન છો. એટલે કીધું વસન વિવેકી જે નર ને નારી પાનબાઈ ને બ્રહ્માજીત લાગે પાય. કોઈ પણ વસન તમે પકડી લો છેલ્લા સવાસા સુધી, એટલે મોક્ષ ગતિ છે ને. તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ કે ન થઈ? નકર હું હતું ડોકું ઉડાડવાનું બીજું કાંઈ. એટલે કોઈ મંત્ર તમે એવું નહીં માનતા કે આ પ્રગટ નથી, પણ તમારે મારે કરવો પડે. વાતો કરીએ કોઈ વડું થાય એવું નથી. અને ગમે એના તમે બાધક બન્યા એનું તળિયું આવી જાય. તારે એને એમ છો કે આ દાન અત્યાર સુધી મને એમ હતું હું કરું, પણ દાન હું કરતો નથી. આ તો જેનું છે એને હું આપું છું. આમાં કોઈ વસ્તુ મારી ઉત્પન્ન કરેલી નથી. ન્યાલું એને જ્ઞાન થઈ ગયું. ભાવનગરના રાજા 18 પાદરના ધણી હતા. શિકાર કરવા હારી સૈનિકો લઈને નીકળ્યા. શિકાર દોડવા માંડ્યો ને વાહે ઘોડા દોડવા. એમાં જંગલ આવ્યું
એમાં શિકાર મોડ રાજા આગળ અને સૈનિક બધું ભૂલું પડ્યું એટલે સૈનિક પાછા વળી ગયા કે રાજા પાછા વળી ગયા છે, શિકાર હાથ આવ્યો નહીં, પાછા વળી ગયા. રાજા એમને શિકારની વાહુમાં દોડ્યા જાય છે, એમ કરતાં કરતાં શિકાર આઘો નીકળી ગયો અને ત્યાં જંગલ પૂરું થઈ ગયું. જંગલ પૂરું થઈ ગયું એટલે બે ફાટા આવ્યા. બે ફાટા આવ્યા. હવે શિકાર કે રસ્તે ગયો ખબર નથી. ઘોડો ઊભો રાખ્યો, ઘોડો ઊભો રાખ્યો ત્યાં આમ ચારે કોઈ દ્રષ્ટિ કરી તક મઢી બનાવીને સંત બેઠા હતા. ઘોડામાંથી ઉતર્યા, પીગે લાગીને કીધું બાપુ નમો નારાયણ. તો કે નમો નારાયણ. તો કે બાપુ તમે અહીં બેઠા છો અને હું મારતે ઘોડે આવ્યો છો, તો આ બે રસ્તા છે, એમાં શિકાર કે રસ્તે ગયો? બાપુએ કીધું કે તમે ઘોડો લઈને શિકારની વાહે પીડ્યા એ વાતે સાચી છે, પણ રસ્તા બે છે, પણ કે રસ્તે શિકાર ગયો મને ખબર નથી, પણ મને એ ખબર છે કે આ બે માર્ગ છે, પણ તમે અધોગતિને માર્ગે દોડ્યા છો એ મને ખબર છે. કે માર્ગે દોડ્યા? માર્ગ બે છે. કયો છે? પાપનો અને પુણ્યનો માર્ગ બે છે, પણ કે માર્ગે દોડવું એ કોના હાથની વાત? ગીતાજીની માલપા કીધું હે અર્જુન બે માર્ગ છે, તો કે કયો? કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. બે માર્ગ કીધા. શુક્લ પક્ષ કીધા વિધિ વિધાનનો માર્ગ, અને કૃષ્ણ માર્ગ કહેતા વિધિ વિધાનનો માર્ગ કે અંધશ્રદ્ધામાં જ્યાં ત્યાં આપણે ઉતરી જાવ, માનતાઓ કરવી, ખબર વિનાના કોઈ પણ વાર રહેવા, જેમ જેમ સમજીને જો તો એનું ફળ મળે. અને માનતા કરી વસ્તુ બધી મળી જતી હોય તો રળવું પડે ખરું? માણસ માનતા જ ન કરે. પણ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ તો વસ્તુ માત્ર ફળે. પણ આ તો કોકનું કીધું આપણે કરવું તો મેળ પડે એવું નથી. અને શુક્લ માર્ગ કહેતા પોતાના સ્વરૂપનો અને પરમાત્મા કેમ છે, ભગવાન કેમ છે, આ મૂર્તિ કેમ છે, મંદિર કેમ છે, એની પારેખ આપણને વાવી. જેમ જેમ સમજીને ભજનને ભક્તિ કરો તો ફળ મળે ને મળે. બાકી અધરોધર કરે કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો કે કેમ બાપુ તમે એમ કીધું કે અધોગતિને માર્ગે? તો કે સત્યના માર્ગે તમે ઘોડો દોડ્યો હોત તો તમને કે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, પણ તમે અધોગતિને માર્ગે છો એટલે તમે કે માર્ગે છો? કર્મને માર્ગે છો. તો કર્મકાંડ છોડી દો અને સત્યને માર્ગે હાલો. રાજા ન્યાલી પગે લાગ્યા, ન્યાલી એને ઉપદેશ ઉગી ગયો, આવીને એની એલાઉસ કરી દીધું કે મારા 18 પાદર છે પણ કોઈ શિકાર ન કરી શકે, મને ખબર પડે એટલે એને ભડાકે દેવું. હા પાડ્યું. એટલે કોઈ પણ સંતની જો સંગત થઈ ગઈ તો જીવન સુધરી જાય. જેસલ હતા એ પાપીમાં પાપી હતા, પણ એના ભાભી હતા એ સત્સંગી હતા. પાણી પીવા જ્યારે ખડકી બહાર આવ્યા ત્યારે કે મારો દેર તું નમાલી છો? તો કે કાં જોઈ જો સંત છે ઠપકો દે અને કઠોર વસન બોલે પણ તોય ભલભલાને પાછો વાળી મેણું મારી. તો કે ભાભી કેમ તમે એમ કીધું? હું કંસની ધરતીનો કાળવડો નાખશો? તો કે કાંઈ લેવાનું નહીં. તો કે કાં? તો કે ઓલા સાસટિયાને ઘેરે તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર છે, એ તમે લઈ આવો ને તો મારા દેર હું તમને ભળવીર અને સુરવીર માનું ને કે તમે હાવ નમાલા જ છો. પાણીનો ગ્લાસ ન પીધો. એ કે ભાભી તણને લઈને દી ઉગે ચાવ પછી તમારું પાણી પીવું. ઘોડો એમને મારી મૂક્યો. જાતી વખતે સોર હતા ને વળતા આવ્યો ત્યાં હે પીર છો કે ન છો? મેણું લાગી ગયું કે ન લાગી ગયું? એમ સંત મેણું મારે પણ આપણને પાસા વાળવાળું મારે. એટલે જેમ છે એમ સમજી લેવું. એને કોઈ જે ક્રોધ કરવો નહીં કે મને આમ કેમ કીધું, એ કાર્ય વિચાર ન કરવો. ન કે એની ભાઈ મેણું માર્યું કે બીજું કાંઈ? તો પીર બનાવી દીધો કે ને એક જ મેણે. અને આપણે તેમ કહી કે એનાથી આમ બોલાય કેમ? ભૂલી ના છે. પણ કોક દી મેણું છે ને એ મોક્ષ ગતિનો દરવાજો ખખડાવી નાખે. અને બાકી મીઠું બોલતું હોય ને ત્યાં લોકો કાયમ આઘું રહેવું. એમાં કોઈ જે આપણું સધી કલ્યાણ થાય એટલે બહુ વિચાર કરવો.
અને બેસવું તો એ રીતે બેસવું. સત્સંગમાં કોઈ સારી વાત કરતો હોય ત્યાં બેઠા, પણ નિંજા કે એવું થતું હોય ત્યાં કોઈ જ બેસવું નહીં. આપણને એમ થાય કે એ ભલન કરે, પણ પાપના ભાગીદારી આપણે બનીએ, આપણે ભોગવવું પડે, એમાં છૂટક્યો જ નથી. શ્રવણ, કાને સાંભળો એ શ્રવણ છો. અને મનની માલપા આવી ગયું અને દ્રષ્ટિમાલી ન કહે તો એ મનન થયું, અને નક્કી થઈ ગયું તો નિજ્જા પણ થયું. બાકી આમ માળા ફેરવીને તમે શ્રવણ કરો એ શ્રવણ ના કીધું, સાંભળ્યું એને શ્રવણ કીધું. મોળી વસ્તુ સંભળાઈ ગઈ ને આનું નક્કી થઈ ગયું તો શું દિશા થાય? હમણાં બા ભજન બોલ્યા તો કીધું ને કે વાલ્યો લૂંટારો હતો પણ સંગ કોનો છો? સંતનો છો, નારદનો. નારાયણ નારાયણ કરતા નીકળ્યા ત્યાં એ ઝાડીની મારી પાસે સરો લઈને ઊભા થયા. સરો લઈને ઊભા થયા ને કીધું કે હે નારદજી ક્યાં જાવ છો? જે હોય મને આપી દો. ત્યારે એની પાસે શું હતું? કડતાલને એક તારો હતો, બીજું તો કાંઈ હતું નહીં. એ કે મારી પાસે તો આ સિવાય કાંઈ છે નહીં. તો કે શેન તમારે આપવું પડશે. તો કે પણ તમે આ શા માટે કરો? તો કે મારો બાયુ છોકરાને ખવડાવવા માટે. તો કે તમે પૂછ્યું કાઢી? આ તમે કર્મ પાપનો ભારો બાંધો તો એ એમાં ભાગીદાર ખરા? તો કે હોય જ ને. તો કે તમે પૂછ્યા? તો કે એમ કરીને તમારે નીકળી જવું છે. તો કે હાલ રામ, સાગર અને કડતા એ આણપા મૂકો અને મને ઝાડવારી બાંધી દો. પછી તમને કે વિશ્વ આવે ને અને ઘરે પૂછીને આવો તો કે તો વિશ્વ આવે. હવે એ સંતને ઝાડારી બાંધ્યા અને એક તારો અને કડતાળ લઈ લીધી, એક બાજુ મૂકી દીધી અને ઘરે પૂછવા ગયા. ઘરે જઈને પૂછ્યું ત્યારે બાયુ છોકરાએ એમ કીધું કે અમે તમને ક્યાં કીધું ચોરી કરીને લાવો? તમે અમને લાવ્યા એટલે તમારે રળીને ખવડાવવાની તમારી ફરજ છે. એમાં અમે ભાગીદાર. આ એવા મુઠ્ઠીઓ વાળીને પાછા કે તમારી વાત હાશી છે. તો કે આમાંથી છૂટવું હોય તો કે રામ રામ કરો. તો કે એ મને આવડે. તો કે શું આવડે? તો કે મારવાનું આવડે. તો કે તો મરા મરા કરો. પણ મરા મરા બોલશો તો રામ થઈ જાય. ઉલટો શબ્દ પકડાયો, જોઈ જુઓ તોય સુલટો છો. અને વાલ્યા લૂંટારા માલી વાલ્મીક બની ગઈ. ઉલટો સુલટો ગમે એમ ભજો, પણ કોઈ સંત પાહેલો લઈને મંત્ર ભજો. એમ અધરો અધેર નહીં. જે આ મહાન બન્યા એ કોઈ સંત પાહેલો લીધેલો છે, અધરો અધેર લીધેલો નથી. રામ રામ આપણે સૌ કહી. ઠગ, ઠાકોર ને સોર બધા ભજે ને. ઠગે ભજે, ઠાકોર કહેતા રાજાએ ભજે, અને સોરે રામનું નામ લે છે ને. પણ ધરુ પ્રહલાદે લીધું નામ છે કોઈ ઓર. જોઈ લે, આ બધા લે, પણ આ ધરુન પ્રહલાદે લીધું નામ કોઈ ઓર છે. તો કોઈ સંતો પાસે જઈને અને ઓર નામ છે એ પોતે પકડી ગયો અને એ બધું ને કે બધા ક્યાંક નથી કહેતા. સૂર્ય કે ઠાકોર કે ઠગ હોય કે રામ રામ, બધા રામ રામ કહે છે ને. પણ આ પ્રહલાદે ધરું એ રામ રામ જ કીધું, પણ કયું લીધું? આ તમારે મારે વિચાર કરવો. એટલે સમજીને લેવું. કોઈ મંત્ર કે કોઈ નામ ખોટું નથી, પણ સમજીને લઈએ તો આપણને દોર કરે. નગર કોઈ વસ્તુ લાગે એવું નથી. પછી દશામાં કે કોઈ વસ્તુ કે કાંઈ કરવાની પણ જરૂર નથી. દશા આમનામ આપણી બેઠી, કોકનું સાંભળી નકે એનો પ્રગટ પુરાવો તો ગમે ત્યાં હોવો જોવે ને. આ ખોડિયારમાં છે તો રોહિશાળી એનું ગામ છે, એનું ઘર છે, હજી ફળિયામ લીમડો છે, એની ઉત્પત્તિ છે, એના માતા પિતાનું નામ છે, અને આનું બતાવો લ્યો. બતાવો આ જગ્યાએ છે. હે માતા પિતાનું નથી, ગામનું નામ નથી. આ બધી અધરોધરીની ભક્તિ થાય. અને ઓલું બધું જ રોહિશાળ આવો હજી છે એમને, એની જન્મભૂમિ છે. ગંગા સતી જવો ત્યાંનું પીર રાજપરા અને કુંડલાની વચ્ચે રાજપરા ગામ છે. એનું પીર હારું હમડિયાળા, એના પતિનું નામ છે, એની દીકરીઓનું નામ છે. કરશંગ ભગત એના પતિ હતા.
બધા જન્મભૂમિનું હારાની ભૂમિનું બધું નામ ઠેકાણું છે આનું બતાવો. એટલે આ બધી ભક્તિ અધ્રોધનની. એટલે વિચારીને કરવું. કોઈ વસ્તુ જેમ સમજીએ અને પછી આપણે કરીએ તો આપણે નથી જાણતા લોટને નથી જાણતા પાણીને આપણે રાંધવા બેસીએ તો રંધાય ખરું. કોકને આવડતા નહીં પણ આપણે શીખવું તો જોવું તો પડે ને. એટલે ભક્તિ એમનેમ નથી થતી અને અધરોધની છે એની. જેની પાસેલો શબ્દ લીધો અને એ રસ્તે જીવન એવું બનાવ્યું એ બધા પ્રગટ પુરાવા જ છે. બાકી ઘર છોડીને નીકળી ગયા એને ભગવાન નથી મળ્યું. અને સંસારી જે ઘરમાં રહ્યા અને ભજન કર્યું છે કોઈ વસ્તુ છોડી નથી, ત્યાં ઘરે ઘરે ભગવાન આવ્યો. 252 ભક્તોની ભક્તમાળ છે. એ બધા આપણી ઘોડી આમ ઘરનો આશરો લઈને જ બેઠેલા હતા અને કોઈએ કાંઈ છોડ્યું જ નહોતું. બધું કાર્ય કર્યું હતું અને પરમાત્મા ઘરે ઘરે આવ્યા. તમે જોઈ લો. અને એવી પરીક્ષા લીધી તોય પાસ થયા. છેઠ સંગાળશાને દીકરો ખાંડવાનું કીધું તો તરત જ કીધું સંગાવંતી. એ કે કાંઈ વાંધો નહીં, જોઈ લો તમે. અને આપણને કીધું એ તો જલારામને કીધું કે મારી સેવા કરવા કોઈ નથી તો કે લેતા હતા. દાખલા જુઓ તમે. પણ તોય મારું છે એમ કીધું. છેટલી ઠેઠ સુધી જવું અને આપણે કાંઈ પણ કંઈ મારું છે આ મારું કરવા ગયા ને એટલે જ આપણે આ વારો આવ્યો વારે સડવાનો. નગર વારે સડવાનો વારો ન આવે. 4 વસ્તુમાં પહેલી પત્ની એક રાજા હતા. એ પત્નીને બહુ શણગારે રાત દી. એ પહેલા લાવ્યા, પછી બીજી પત્ની લાવ્યા. તે એ પત્નીને બહુ માનપાન આપે નહીં. તે પછી પત્ની લાવ્યા તો એને કાંઈ માનપાન આપે નહીં. પછી ચોથી લાવ્યા એનું કાંઈ માનપાન નહીં. અને આ પહેલી લાવ્યા ને એને આમ અવાજ કરે, ખામું જોવે ને ત્યાં કોઈ વસ્તુ ઘટવા દે નહીં. એમ કરતાં વરદ અવસ્થા આવીને ખાટલામાં પીડ્યા. એટલે માની ત્યાને બોલાવી. એ કે હવે મારે છેલ્લા સવાસા હાલે છે અને મારે એકલે જવાનું છું છે, તમે હારી આવશો? તો કે જાવું જ જાઓ ને. મેં ક્યાં કીધું મારે કાંઈ આવવા નવરાય નથી, ના પડી દીધી. બીજી હતી એને બોલાય કે તમે શું કહો છો એમ? તો કે અમે થોડેક સુધી આવીશું પણ ઠેઠ આવીશું એને એમ કહી દીધું. ત્રીજીને પૂછ્યું કે તમારું શું કહેવું છે? એને ઓલી કીધું એમ કીધું કે એ લાડ ને બાડ ને તમે એને લડાવ્યા, બધું કર્યું, અમારી થામું જોયું નથી. એટલે બહુ હોય છે તમે 8-10 દી નામ ને તમારું બધું કરશું, બાકી અમારે કાંઈ લેના દેના નથી. ચોથી બોલી એ કે કાંઈ મૂંઝાતા નહીં, ઠેઠ સુધી હું સૌ. કોને કીધું? તો પહેલી કઈ હે બધું કીધું એમ કરી ગયા, આખી જિંદગી કર્યું તો પહેલી કઈ હે છે ખબર? આ કાચમાં જોઈને શણગાર્યા કરો. શણગાર્યા કરો છો ને આવશે હારે. અને આવે જ મને કયો રૂપ રંગ કપડા ઘરેણા જે માગ્યા દીધા કરીએ છીએ હારે આવવાની જોઈ લો. અને બીજી કઈ કુટુંબ કબીલા શમશાન સુધી મૂકવા આવશે પછી પાછા વળી જાય. અને ત્રીજી કઈ કીધી 8-10 દી બેહીને ભારે કરી નામ કર્યું તેમ કર્યું. જ્યાં સુધી સાજ ને બધું જોતું થયું ત્યાં સુધી સુરતા પણ એ વાત કરી. પછી હારી આવ્યું નહીં. અને જે કર્યું મેળવવા માટે હાસું ને ખોટું એ આવશ્યક નહીં આવે નગર. એમાં તમે ક્યાંય વિચાર કર્યો હોય તો મને કહો કે હું કરી રહું છું, આખી જિંદગીમાં હું કર્યું, મેં કાર્ય વિચાર કર્યો હોય તો કયો કાંઈ માનપાન આપ્યું હોય ને? હારી આવશે ને તમને મને?
સારું કર્યું છે તો હારી આવશે ને ખરાબ કર્યું છે તોય ને કે એને માન પાન કોઈ વસ્તુ આપી જ કયો અને આને આપણે શણગાર્યા જ કર્યા છતાં ફટ દઈને સાથ મૂકી દીધો, કાંઈ લેના દેના નથી. એટલે હારી આવે ને એ વસ્તુ હજડ કરજો, એટલે દખી ન થાય ને સીધું ભગવાનનું દવાર પણ ખખડાવે કે આને હું હારી સૌ એટલે તમે આને મોક્ષ ગતિ આપો ને આપો. પણ 84 તો દરવાજો ખુલવો જ ન જો. એટલે કોઈ સંત પાસે લઈ જઈને આવું રામનું નામ પકડી લો કે છેલ્લા સવાસા સુધી કાંઈ ખર્ચ ન કરવો પડે અને છેલ્લે અહીંયા સડી જાય એમ. એટલે એટલું કહી મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.